તો શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુરતી પ્રભાત તારા વિદ્યાલયને અમાન્ય ગણાવી। શિક્ષણ પ્રધાને જણાવ્યું કે પ્રભાત તારા વિદ્યાલય અમાન્ય છે અને છેતરપિંડીનો કેસ કરવા શિક્ષણ બોર્ડને જણાવવામાં આવ્યું છે, જેને લઈને કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે। હાઈકોર્ટ સામે આ મુદ્દે દાદ પણ માંગવામાં આવી છે। નોંધનીય છે કે આ કેસના પગલે 54 વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે। શિક્ષણ બોર્ડે શાળા ઉપર છેતરપિંડીનો કેસ પણ કર્યો। છેલ્લા અઠવાડિયાથી આ શાળા દ્વારા એમનો છેતરપિંડીનો કેસ રદ કરવા અને 2019ના 54 વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવા માટે નામદાર હાઈકોર્ટમાં દાદ માંગેલી હતી। નામદાર હાઈકોર્ટે એમની દાદ માંગણી નામંજૂર કરી છે। એના કારણે 54 વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષામાં બેસી શકશે નહીં, નામદાર હાઈકોર્ટના હુકમ અનુસાર।